ભુજમાં સાયબર ફ્રોડનો પર્દાફાશ 3.70 કરોડની હેરફેર 2 આરોપીઓ સામે ગુનો દાખલ પશ્ચિમ કચ્છમાં સાયબર ક્રાઇમ સામે મોટી કાર્યવાહી હાથ ધરાતા સાયબર સેલ અને જિલ્લા પોલીસ દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આરોપીઓ દ્વારા લોકોને વિશ્વાસમાં લઈને અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવી તેમના એકાઉન્ટ ખીટ કરી તેના પેટે પાર્ટીઓને આપીને આશરે 3.70 કરોડ રૂપિયાની હેરફેર કરવામાં આવી હતી। સાયબર સેલ અને એલસીબીની સંયુક્ત ટીમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલની સંયુક્ત ટીમે સમન્વય પોર્ટલ પરથી બેંક એકાઉન્ટની માહિતી મેળવી હતી, વિશ્લેષણાત્મક તપાસ કરી હતી। ત્યારે ભુજના નિખિલ નાનજી મહેશ્વરી અને નખત્રાણા તાલુકાના રાજેન્દ્ર કુમાર ઉર્ફે રાજા ગરવા સાયબર ફ્રોડમાં સંકળાયેલા હોવાનું બહાર આવ્યું, જેમાં અલગ અલગ બેંકના 27 જેટલા પાસબુક, ચેક, એટીએમ કાર્ડ, મોબાઈલ ફોન, લેપટોપ, મોબાઈલ રાઉટર, ડેટા ટ્રાન્સફર, મોડેમ, સિમ કાર્ડ વગેરે જેવા મળી આવ્યા છે। વધુ તપાસ પોલીસ હાથ ધરી રહ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ।